આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ. સૌથી પહેલું માફ કરજો, મને મારી ભાષા ગુજરાતી બહુ ગમે છે બિપિન પરિત્યા શબ્દોમાં, કારણ કે બાને હું બા કહી શકું છું. એટલે હું અંગ્રેજીમાં કોઈ શબ્દ બને ત્યાં સુધી યુઝ નહીં કરું, ઉપયોગ નહીં કરું. એટલે કહું છું કે આપણે ઉજવીએ છીએ 21મી સદીમાં ગયા અને મહિલા સ્ત્રી સ્વરૂપા, શક્તિ સ્વરૂપા, નારી નારાયણી, કેટલા મોટા મોટા શબ્દો વાપરીએ, પણ અંતરમાં ઝાંકો. એ સ્વીકારીએ છીએ ખરા? એ સ્વીકારવું અને એને પોતાના વર્તનમાં લાવવું, એ હજી આપણે એટલે સુધી પહોંચ્યા નથી એવું મારું માનવું. આજે મારી વાર્તા છે એ હું હંમેશા જ્યારે સંગીત સાથે જોડાઈ, સાહિત્યની હું રસિક, એક શિક્ષિકા, સંસ્કૃત ગુજરાતી મારો મુખ્ય સબ્જેક્ટ, અને પછી રિટાયર થઈ સ્કૂલ ટીચર છોડીને જ્યારે વડોદરા આવી, સંપીટી જેવામાં જેમ આપણે કહીએ ને 36 ગુણ મળે ને લગ્ન થાય તો કેવા લગ્ન જીવન જાય, એવું આ નિવૃત્ત જીવનમાં મને સંપીટીનું એક તરણું મળી ગયું અને મેં પકડી લીધું. મારી ખરેખર પાછલી ઉંમરમાં એક સાર્થક નીવડેલું મારું સ્વપ્ન એટલું જ કે સાહિત્ય સાથે મારો સંબંધ રહે. અને છેલ્લા 5-7 વર્ષથી મોબાઈલ, ઇન્ટરનેટ, ફેસબુક એમાંથી ફરી પુસ્તકો પ્રત્યે જે ખરેખર મારા મિત્રો હતા એ મિત્રો ફરીથી બન્યા અને આજે હું પુસ્તકો ફંફોળતી થઈ ગઈ. એ સંગીતનું મારી જીવનનું સૌથી મોટું પ્રદાન છે. હું ઈચ્છું છું કે પ્રભુ એવી તંદુરસ્તી આપે કે જ્યારે તું મને લે ત્યારે સંગીતના શરણોમાં છેલ્લે પણ હું એને ગુડબાય કહી શકું, આવજો કહી શકું, એવું રહે, એ મારું સ્વપ્ન છે. અચ્છા, મુખ્ય વાત પર આવીએ. આજે પહેલા 5 ભાઈ બહેન, 7 ભાઈ બહેન, હવે દરેક મા બાપને હમ દો હમારે દો આવી, અને પછી હવે તો એક જ બાળક, અને ભવિષ્યમાં કદાચ એવું આવશે કે નો બાળક, કોઈને કોઈની જવાબદારી નથી લેવી. પણ જ્યારે મા બાપ પોતાના એકના એક પુત્રને મોટો કરે, જન્મ આપે, એની કેરિયર બનાવે, એ બાળક સમાજમાં નામ બનાવે, 5માં પૂછાતો થાય, અને પછી એ બાળક પોતાની ફરજો હક ભોગવી લીધો પણ ફરજ ભૂલી જાય ત્યારે શું થાય, એ મારી વાર્તાનો મુખ્ય વિષય છે. મારું કહેવું એવું નથી કે છોકરો પોતાની કેરિયર બનાવે એટલે રોજ મા બાપના પગ લગાવે, રોજ તમને થેન્ક યુ કે તમે ન હોત તો મારું શું થાય, એવું બધું એને રિયલાઇઝ કરાવવાની જરૂર નથી. પણ એટલું તો જરૂર છે કે એ ભારત દેશમાં દૂર રહેતો હોય, બીજા કોઈ ગામમાં રહેતો હોય તો મહિને 2 મહિને મળે, મા બાપની સાર સંભાળ રાખે, અને પરદેશ રહેતો હોય તો વર્ષમાં એકવાર તો ચોક્કસ જ પોતાના કાર્યક્રમ બાજુએ મૂકી અને આવે, એ અગત્યનું છે. મા બાપ સાથે એનો સંબંધ જળવાઈ રહે એ મારી પોતાની ઈચ્છા છે. અને મારું કહેવું પણ એવું છે કે દરેક છોકરા છોકરીએ આટલું તો સ્વીકારવું જ રહ્યું. આજે રમેશભાઈ, મારી વાર્તાનું નામ છે, મારી વાર્તાનું નામ છે શરત મંજુ. વાર્તા સાંભળશો એટલે શીર્ષક સમજાઈ જશે. મોહન જોગલેકર નામના, મનોહર જોગલેકર નામના એક લેખકે આ મરાઠી વાર્તા લખી છે, અને આશાબેન નામના બેને એનું
ટ્રાન્સલેશન ભાષાંતર કર્યું છે ભૂમિપુત્ર માટે, જે મેં વાંચી અને આજે હું તમને કહી દઉં. રમેશભાઈ ઘરમાં એકદમ ગુસ્સામાં બેડરૂમમાં ફાંફડા થઈ આંટા મારી ગયા હતા. આમ જાય તેમ જાય, આમ જાય તેમ જાય. આ એનો સ્વભાવની એક લાક્ષણિકતા. જ્યારે ગુસ્સામાં હોય, કોઈ ટેન્શનમાં હોય, ત્યારે એનું ઇલેક્ટ્રાઇટ વધી જાય. જ્યારે હમણાં કેટલાય કિલોમીટર ચાલી નથી, થોડી વાર એ ચાલ્યા, ધુઆં થતા હતા, ત્યાં સુશીલાબેન આવ્યા. એ આવતાની સાથે આટલા વર્ષોનો સવાસ પતિનો સમજી ગયા કાંઈક થયું છે, નહીતર આવા હફડા ખફડા બેબાકડા બની એ અંદર. કેમ તમે બગીચામાં લટાર મારવા જવાના હતા? કેમ નથી ગયા? શું લટાર મારે? અરે શાંત જુઓ, તમારો ગુસ્સો છે ને કોઈ દિવસ બીપી વધારશે, અને તમારું બીપી વધશે ને તો મારું શું થશે એનો વિચાર ક્યારે કર્યો? શાંતિ, પાણી પી. શું થયું છે એ મને કહો. સુશીલાબેન બિલકુલ શાંત, ઠાવકા કોઠા સૂજ હરેક સ્વભાવના હતા. એમને રમેશભાઈને ઠંડા પાડ્યા. શું ઠરે? મારી બીપી તો ક્યારનું વધી ગયું છે, અને આ દિવસ માટે મેં એને મોટો કર્યો. આ દિવસ જોવા માટે જો આજે એન્જિનિયર બનાવ્યો, IIM બનાવ્યો, અને એ લોકોને આપણી કદર નથી. અરે પણ શું છે, મને બધું માંડીને કહો સુશીલાબેન. અને રમેશભાઈનો એકનો એક દીકરો સંકેત ભણવામાં બાળપણ બહુ જ તેજસ. રમેશભાઈ પ્રોફેસર હતા અને મર્યાદિત મિડલ ક્લાસ, મર્યાદિત આવક, મિડલ ક્લાસ લાઈફસ્ટાઈલ, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ, એ પ્રમાણે બહુ સાદું જીવન જીવતા. છોકરાને ભણાવ્યો, IITમાં એન્જિનિયર બનાવ્યો. એન્જિનિયર બની ગયો ત્યારે છોકરાએ કહ્યું કે મને પપ્પા IIM કરવું છે. બેટા એના માટે બહુ પૈસા લાગે. હું થાક્યો છું. ના પપ્પા, મારી ઈચ્છા છે. પપ્પાએ કહ્યું ઓકે ચાલો IIM પણ કરી નાખ, 2 વર્ષ વધારે. અને રમેશે સંકેતે IIM કર્યું. ખરેખર એના પોતાની બુદ્ધિ પ્રમાણે બહુ જ એમાં સફળ નીકળ્યું. આ જ દરમિયાન એના સાથે ભણતી સેજલ પણ એટલી જ હોશિયાર, દેખાવડી, અને એને પણ ટક્કર મારે એવી છોકરી હતી. બંને પરિચયમાં આવ્યા, પ્રેમ થયો, અને એને પણ IIM કેમ્પસમાં ઇન્ટરવ્યુ થયું, અને બંનેને 26 લાખનું પેકેજ મળ્યું. મુંબઈ જેવા ગામમાં નોકરી મળી. બંને ખુશ થઈ ગયા. ઘરે વાત કરી. રમેશભાઈએ વિચાર્યું છોકરી ખરેખર દેખાવડી છે, અને સંકેતને ગમે એવી છે, ભણેલી છે, અને એમાં રૂડું શું, કંઈ વાંધો નહીં, અને એને પરણાવવા માટે તૈયાર થયા. આ બાજુ સેજલના મમ્મી પપ્પા તો નાનપણમાં મરી ગયા. કાકા કાકી પાસે ઉછરેલું. કાકાએ વિચાર કર્યો કે ચલો ભાઈ આપણો ભાર ઉતરી ગયો, જોવા જવું નહીં. આવો ભણેલો ગણેલો સરસ છોકરો એમને મળી ગયો છે, પરણાવી દો, કરો કંકુના. બંનેના સરસ રીતે લગ્ન કરવામાં આવ્યા. નોકરીની લો લેટર આવી ગયો બંનેને. મુંબઈ જવા માટે, ટ્રાન્સફર થવા માટે નો કાગળ આવ્યો. સંકેતને તો જૂ સ્કીમમાં ફ્લેટ, ગાડી ઓફર કરવામાં આવી. બંને ત્યાં ગયા. ગૃહ પ્રવેશની વિધિ રાખી એક દિવસ. અને એટલે નાલા સોપારા રહેતા સુશીલાબેન અને રમેશભાઈને સંકેતે ફોન કર્યો કે પપ્પા અમે આવી ગયા છીએ જૂ સ્કીમમાં, અને આજે આપણે બધાને જે આમંત્રણ આપ્યું છે એ પ્રમાણે કાલે આપણા ઘરે ગૃહ પ્રવેશની વિધિ છે, બધાને જમવાનું છે, અને બધું અમે એરેન્જમેન્ટ કરી લીધું છે. તમને સવારે ગાડી લેવા આવશે, તમે આવી ભલે બેટા.
રમેશભાઈ અને સુશીલાબેન બંને ગાડી લેવા આવી. જ્યુસ કિંગના બંગલે આવ્યા. બંગલો જોઈને તો લોકોનો દિલ ખુશ થઈ ગયો. છોકરાએ સરસ પ્રગતિ કરી, સરસ રંગે ચંગે ફાઇન પ્રસંગ પતી ગયો. બધા ખૂબ ખુશ થયા. સગાવાલાઓ તો ભરપેટ વખાણ કર્યા. વહુના, સુશીલાબેનના, રમેશભાઈના, સંકેતના એટલી સરસ રીતે બધાનું સ્વાગત કર્યું. પ્રસંગ પતી ગયો. સાંજ પડી એટલે ચા પાણી પી અને સુશીલાબેને કહ્યું, આજે તો હું હવેલીએ ગઈ નથી, ચલો હું મંદિરે જઈ આવું અને તમે જરા કાંટો મારી આવો, પગ છૂટા. હા તું જા, હું હમણાં કપડાં બપડા બદલી અને જાઉં છું બગીચામાં આંટો મારવા. મારે કંઈ તારો મંદિર આવું નથી. અને સુશીલાબેન તો નીકળી ગયા. સંકેત અને સેજલને થયું કે મમ્મી ને પપ્પા તો બંને બહાર ગયા. એટલે સેજલે સંકેતને કહ્યું, જો સંકેત, સ્વભાવે સેજલ એકદમ ઉતાવળી, મનમાં કેટલાય વિચારો કરીને, જો મને તને એક વાત કરી છે, બહુ જ સોચ, બહુ થાકી ગયો છું. ના જો મમ્મી ને પપ્પા તો પ્રસંગ માટે આવ્યા, એમના વગર પ્રસંગ થાય જ નહીં. તારા મા બાપ છે, હું સમજુ છું, અને સરસ રીતે પ્રસંગ પડી ગયો. હવે 1-2 દિવસ અહીંયા રોકાય, પછી એમને એમના નાના છોકરાના ફ્લેટ પર મોકલી દેજે ગાડીમાં. એટલે તું શું કહેવા માંગે છે? શું કહેવા માંગુ છું? હું તને મારા વિચારો કહી દઉં છું. જો શકે મેં તારી સાથે લગ્ન કર્યા છે, હું કાકા કાકી પાસે મોટી થઈશ, પણ એનો અર્થ એવો નથી હું સ્વતંત્ર વિચારો ધરાવતી વ્યક્તિ છું. મને મારું સ્વતંત્ર જીવન જોઈએ છે. મને કોઈની દખલ ચાલે નહીં. આપણું આ પેકેજ અને આ નોકરી, આ જ્યુસ સ્કીમમાં આપણું રહેવું, આપણું સ્ટેટસ, આ બધી વસ્તુઓના બધા પાસાઓનો તું વિચાર કર. તારા મમ્મી પપ્પા એમાં ક્યાંય પણ બંધ બેસે એમ નથી, અને રોજની કચકચ. મારે હું કેરિયર ઓરિએન્ટેડ છોકરી છું, એટલે કે મને મારી કારકિર્દી બનાવી. મારે એના માટે રોજ ઝઘડા કરીને કોઈ પણ જાતનું ટેન્શન ઊભું કરવું નથી. એટલે આપણે એમના ઘરે સુખી, આપણે આપણા ઘરે સુખી. અચ્છા, સંકેતે જોયું અહીંયા કાંઈ આપણું ચાલે એમ નથી. બિચારાએ અત્યારે હેઠા મૂકી દીધું. આ વાત તૈયાર થતા રમેશભાઈ સાંભળી ગયા. રાયની જેમ તકડી ઉઠેલા રમેશભાઈ સમજી ગયા કે જે કાંઈ કર્યું ભલે, પણ બધું જ પાણીમાં. દીકરા બહુને આપણી માયા નથી. પછી સુશીલાબેને કહ્યું, તમે મને બધી વાત કરી, હું સમજી. જુઓ, 1 દિવસ ઠંડા પડો, 2 દિવસ કાઢો, કાંઈ બન્યું નથી. ના હો, એવા બધા મોરા પહેરવા મારું કામ નહીં. હું તો હમણાં 1, 2 અને 3 કરી નાખીશ. અરે એમ 1, 2, 3 ના કર્યા. આપણે એકનો એક દીકરો છે, તમે સમજો. એની બહુ પાસે નથી ચાલતું. આ સમાજમાં જુઓ, આજના જમાનાના કોઈ છોકરા બહુને પોતાની સાસુ સસરાની જવાબદારી નથી ગમતી. આપણે નાના સોપારા જઈએ, પછી શાંતિથી વાત કરીએ. અત્યારે છૂટલો મારા માટે. અચ્છા, શાંત પડેલા રમેશભાઈ ખરેખર શાંત થઈ ગયા. 2 દિવસ બંને કંઈ જ બન્યું નથી. એવું મોડું પહેરી કાઢી નાખ્યું. સુશીલાબેન તો હતા જ થાવતા એવા હસતા રહ્યા કે સેજે કોઈને અણસાર આવ્યું નહીં કે આ લોકોને અંદાજ આવી ગયો છે. પણ સંકેત પોતાના પપ્પાને જાણતો. એ સમજી ગયો કે સેજલની વાત પપ્પાએ સાંભળી લીધી છે. એ ક્યાંય બી ગમે એટલું મમ્મી છુપાવે, પણ પપ્પા સમજી ગયા. 2 દિવસ પછી ગાડી આવી અને એ લોકો નાલા સોપારા ગયા. ચાલો આયુષ ઘરે આવ્યા. દુનિયાનો છેડો કર. ઘરે આવ્યા પછી સુશીલાબેને કીધું, લો પહેલાં ઠંડુ પાણી, ઠંડા. હવે આજે જો હું આદુ અને લીલી ચાવાળી મારા હાથની ચા પીવું, પછી આપણે માંડીને વાત કરીએ. હા,
ચા પીધી એટલે રમેશભાઈ એઝ યુઝ્યુઅલ નોર્મલ મૂડમાં હતા. મનમાં તો ઘણું બધું દબાવેલું હતું લાવા, પરંતુ જ્યારે એમને કહ્યું કે જુઓ મારી ભાષા સુશીલાબેને પોતાના સ્વભાવ પ્રમાણે ઠાવકાવી ગયું કે તમારું ફિઝિક્સ, ઇંગ્લિશ અને મેથ્સ પાવરફુલ છે. તમે તમારી નોકરી આજે 2 વર્ષ રહ્યા છે એ કરી અને ટ્યુશન પણ ચાલુ રાખો. આપણે એવા હાઈફાઈ જીવતા નથી અને એવા પૈસાઓની આપણને જરૂર નથી. અને અમે નતા કહેતા કે આ ઉંમરે કરી રસોઈનો તો જવાબ નહીં. ખરેખર મુંબઈમાં હું ફાઇન બધાને નોકરિયાત લોકોને ટિફિન આપીશ. એમાં બી કેટલું મળી રહે છે તમને ખબર છે. આપણું જીવન સરસ ચાલશે. લો બોલ્યા આ ઉંમરે હવે હું ટ્યુશન કરવા જાઉં, આ જ બધું કરવું તો ભણાવ્યું શું કામ? અરે મારી વાત સાંભળો, અમે તમારી ફરજ પૂરી કરી છે. કર્મણી એવો અધિકાર હસ્તે માં ફલેશુ કદાચ. તમે આવું બધું વિચાર્યું હતું? નહીં, હું માં છું, મને નહીં દુઃખ થતું, પરંતુ આપણે આપણું કાર્ય પૂરું કર્યું, આપણી ફરજ પૂરી કરી. હવે એ હક આપણે ભોગવવા આપણા નસીબમાં હશે તો ભોગવશે, અને એ ફરજ એને પૂરી કરવાની છે. એ ફરજ પૂરી કરશે તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં. પ્રભુ ઈચ્છા, ઈશ્વર ઈચ્છા બની રહેશે. અને ખરેખર એવું બન્યું, મુંબઈ ગામમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, બંનેની મહેનત ફળી. સરસ રીતે બંને જીવન વિતાવતા. હેલ્થ કોન્શિયસ એટલે સવારમાં ચાલવા જાય, જુદી જુદી પ્રવૃત્તિઓ કરે, જુદા જુદા મંડળોમાં જાય, પોતાના ટ્યુશન કરે, સુશીલાબેન ટિફિન પહોંચાડે. સરસ બંને જણાએ જીવન જીવે. નદીના વહેણની જેમ શાંત મધુર જીવન જીવાઈ ગયું. આ બાજુ એક દિવસ અચાનક સવારના સુશીલાબેન ચા પીતા હતા, ત્યાં સંકેતને સેજલ આવી. અરે ફોન કર્યા વગર તમે? બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા. હા મમ્મી, હું તમને ખુશ ખબર આપવા આવ્યો છું. શું છે ખુશ ખબર બેટા? અમે તો તારી પ્રગતિમાં રાજી છીએ. હા પપ્પા, હવે હું પપ્પા બનવાનો છું, તમે દાદા બનવાના. સેજલને 4 મહિના પૂરા થઈ ગયા. અમે તમને લેવા આવ્યા. હવે તમારે આ નાલા સોપારા ફ્લેટમાં રહેવાનું નથી, તમે ત્યાં જ્યુસ પીને સેટલ થઈ જાઓ. રમેશભાઈ કઈ કાબુમાં આવે, એમનો લાવા તો ફરી ઉકળવા માંડ્યો. એમને કહ્યું, તારી મમ્મીને લઈ જવું હોય ને તો લઈ જા, હું આવવાનો નથી. એ હરખ પતુડી છે. જુઓ, તમે ગમે તેમ ના બોલો, હું તમને આ ઉંમરે મૂકીને ક્યાંય જાઉં? મારો દીકરો પાસે એની બહુ છે, તમારી પાસે સમજ્યા? પહેલી વાત. બીજું, આપણા દીકરા બહુને ત્યાં જે સારું આપણી બીજી પેઢી આવી એના પ્રસંગે આપણે નહીં ઉભા રહીએ તો કોણ ગામના આવશે? કોણ આવશે? આપણે જ જવું જોઈએ. આપણી ફરજ આપણે ક્યારેય ચૂક્યા નથી. આપણે આજે પણ શું કામ ચૂકીએ? એટલે આપણે જ જવાનું છે. પણ આમાંથી હું રસ્તો કાઢીશ. અહીંયા ટ્યુશન ને ટિફિનના પથારા કર્યા છે એ બધું કોણ કરશે? એનો પણ માર્ગ છે મારી પાસે. રમેશભાઈને અમસ્તુ બી આટલા વર્ષોનો સવાલ, અને સુશીલાબેન પણ તો એને ખબર જ હતી કે કોઈ બી ગમે એવી મુશ્કેલી હોય માર્ગ કાઢો એ સુશીલાબેનનું કામ. એને કહ્યું, જો સંકેત, પહેલી વાત, તારી પાસે ગાડી ડ્રાઈવર છે, ટ્યુશન હમણાં બંધ નહીં થાય, એટલે દર શુક્રવારે રાત્રે પપ્પાને નાના સોપારા મૂકી દે. શનિ અને રવિ પપ્પા અહીંયા એકલા રહેશે. આખો દિવસ બધા બાળકોનો 2 દિવસમાં પૂરો કરાવશે. સોમવારે બપોર પછી ટ્યુશન લઈને પપ્પા જ્યુસ પી માંગશે અને ફરીથી શુક્રવારે પૂજા મૂકશે. બરાબર છે? એટલે તમારા ટ્યુશનને કોઈ આંચ નહીં આવે. અચ્છા બોલો, હવે તમારા ટિફિનનું શું? એનું પણ તમે જુઓ સ્નેજર, કોઈ મારે તને તારા દીકરો સરસ છે,
તારી તબિયત સાચવવાની મારી ફરજ અને હું માણસ એક સ્ત્રીની પરિસ્થિતિ સમજે. બીજું, તને તારી કેરિયર અને એ પણ તારે જોવાનું છે, એટલે હું આવા તૈયાર છું. પણ મારી શરત છે, સેજલ તો કંઈક મનમાં ગોડલા કરી આવી. સેજલે શું કામ સાસુનો વિચાર કરેલો? કારણ કે એને ખબર હતી કે મારા કાકીમાં તો કઈ બેટા નથી. જૂસ સ્કીન જેવા ઘરમાં મારા સાસુ જેવી હોશિયાર અને સ્માર્ટ બૈરી જ ચાલે. સૌથી પહેલી વાત. બીજું, સંકેતને સંભાળનાર એની માં સિવાય બીજું કોઈ હોય. કાકી તો સંભાળે નહીં. મારી નોકરી ચાલુ રહે, જૂસ સ્કીનનું ઘર ફાઈન રહે અને સંકેત પણ સંભાળે રહે. ઘીના ઠાઈમાં ઘી પડ્યું રહે અને મારું કામ નીકળી જાય. આ સેજલની વૃત્તિ. પણ સુશીલાબેન કઈ સમજે નહીં એવા નતા. પણ એને કહ્યું કે જો હું આ વાત થઈ તારા પપ્પાને લઈ આવવાની જવાબદારી મારી, પણ મારી શરતો છે. હા પપ્પા, મમ્મી, તમને હવે અમારામાં વિશ્વાસ રહ્યો નથી. હા, તમે કર્યું છે જેવું. રમેશભાઈ બોલ્યો, અરે વાત જવા દો, તમે કર્યું છે જેવું એટલે વિશ્વાસ તો રહે જ નહીં. હા, હવે વિશ્વાસની વાત જવા દો. હું તને એક વાત કહું કે હું ત્યાં આવીશ, પણ તમારું સ્ટેટસ જે જૂસ સ્કીનનું છે ત્યાં મને છોકરા જેવા ટિફિન ન ચાલે. એટલે હું ટિફિન સર્વિસ નહીં એ હું અહીંયા ટેમ્પરરી બંધ કરીશ અને ત્યાં હું નહીં કરું એવું સમજી શકું એટલી હું ગણેલી જ છું. નંબર 2, નાલા સોપારાનું ઘર હું નહીં કાઢું. કેમ મમ્મી? નહીં, એ ઘર રહેશે જ. તમારું કાર્ય પૂરું થશે, તારું આવનારું બાળક જરાક બી બોલતું થશે, ચાલતું થશે, અથવા તમને એમ લાગશે કે હવે આ બાઈને છોકરા એમ છે, ત્યારે અમે અહીંયા આવી જશું. નંબર 3, સંકેત માટે લીધેલી લોન અમે જ ભરપાઈ કરશું, એ તમે નહીં. મમ્મી, એ સંકેતની પપ્પાએ તમારા અને સંકેતનો વાર્તાલાપ સાંભળ્યો છે. અમને અમારા સ્વમાનથી જીવવા દો. અમારી ફરજ છે, અમે પૂરી કરશું. એ અમારે તમારો ઉપકાર કોઈ જોતો નથી. એટલે આ લોન અમે ભરપાઈ કરશું. નાલા સોપારાનું ઘર નહીં કાઢીએ. હું ત્યાં આવીશ અને તારા સ્ટેટસને અનુસાર કિડ્સ કોર્નર ચાલુ કરીશ. એ તો ચાલશે ને તારા જૂસ સ્કીમમાં. તારા ત્યાં બધા હાઈ બધા છોકરીઓ હોય એના બાળકોને કોણ છે? હા મમ્મી, એ તો જરા ફેશન બી કે ઓકે, તો તારું બાળક બી ભવિષ્યમાં આવે એને સચવાશે અને કિડ્સ કોર્નર બી મારું સચવાશે. એનો મોટો ફાયદો શું છે? મને પૈસાની નથી ખબર, પણ મારામાં આળસ પ્રવેશે નહીં. હું કાર્યરત રહું, ઓલવેઝ એક્ટિવ રહું, એ મારો મોટો છે, મારો હેતુ છે, મારો ઉદ્દેશ્ય છે. અને એટલે આ બધી જ શરત તને મંજૂર હોય, તારા સ્ટેટસ પ્રમાણે તને ચાલે એવું હોય તો હું આ બાબત તૈયાર છું. સેજલબેને તો હા કહે છૂટકો હતો અને હવે તો એ પોતે પણ સમજતી હતી કે ભૂલ તો અમારી છે. અને રમેશભાઈએ પણ સુશીલાબેનની સમજાવટ પછી એમનું સૌનું સ્વીકારી લીધું. ઘીના ઠામમાં ઘી પડી ગયું. બધા આનંદથી જૂસ કિંગના ફ્લેટમાં થોડા વખત માટે સેટ થઈ. અને આગળ તો આપણે જાણીએ છીએ કે ખુશીના કોઈ બી સમાચાર આવ્યા હશે. હવે મિત્રો, મારું કહેવું એવું છે કે મા બાપ એકના એક દીકરા, પહેલા તો અમારે એ વખતે 5-5, 4-4 ભાઈઓ હોય. એકાદ ભાઈને ધ્યાન ન બને તો બીજા ભાઈને ધ્યાન જાય. હવે એવું રહ્યું નથી. મા બાપ પાસે એક જ દીકરો હશે, એને ભણાવી તમારે એને પગ દબાવવાની મા બાપની જરૂર નથી. તમે સાથે રહેતા હો તો સાંજે મા બાપને એટલું પૂછો, મમ્મી પપ્પા કેમ છો, કાંઈ જોઈએ છે તમને? તમે બીજા શહેરમાં રહેતા હો તો મહિને 2 મહિને એકાદ વાર મા બાપની ખબર લેતા. તમે પરદેશ રહેતા હો તો
તો વર્ષમાં એકવાર જરૂર આવો. એ ના ભૂલો કે તમારી પ્રગતિ પાછળ, તમને ઊભા કરનાર પાછળ આ હાલ છે. છેલ્લું દિવ્ય ભાસ્કરનું એક રિસર્ચ છે જે 3 દિવસ પહેલા મેં વાંચ્યું. મને ખૂબ દુઃખ થયું હતું કે જેટલા વૃદ્ધાશ્રમમાં એ લોકોએ રિસર્ચ કર્યું એમાં સ્ત્રીઓ જ બતાવે છે. કેમ? સમાજમાં, કુટુંબમાં સુશીલાબેનને એક જ મણકામાં ભોળ્યો. આખા કુટુંબને ભોરવનારી કોણ? સુશીલાબેન. એ ધારક તો આજે સંકેત, રમેશભાઈ બધા જ છોકરા પડી ગયા, પણ એ સ્ત્રી જ હતી. તો તમે સ્ત્રીને જ જુદી કરો છો. અને એટલે આ મહિલા દિવસ ઉજવો ત્યારે ફક્ત એની કિંમત કરો, એના હૃદયથી એને સ્વીકારો, એના કાર્યને એને પુરસ્કાર આપવાની, એની વાહ વાહ કરવાની, એવોર્ડ આપવાની જરૂર નથી. તમે એને એની લાગણીને, એની સંવેદનાના સૂરને પહેચાનો અને ઓળખો. અને ભવિષ્યમાં આ જે વૃદ્ધાશ્રમમાં સ્ત્રીઓ પુરુષો ઓછા હોય, ભારતીય સંસ્કૃતિની જે જગતમાં આજે છાપ છે એ છાપ ઊભી રહે અને જેટલા બને એટલા ઓછા વૃદ્ધાશ્રમ નીવડે એ મારી અભ્યર્થના સાથે હું મારું કથન પૂરું કરું છું. નમસ્તે. એક તો ખૂબ ખૂબ અભિનંદન. તમે બહુ જ સરળ રીતે આજનો જે સળગતો પ્રશ્ન છે એ બહુ જ સરસ રીતે રજૂ કર્યો. પણ મને એવું લાગે છે કે આપણે એને કેવી રીતે સમાજમાં ફેરવી શકીએ કે જેથી વધુ ને વધુ જે યંગ કપલ છે જે છે એને આપણે સમજાવી શકીએ કે મા બાપની અગત્યતા શું છે. એને માટે આપણે શું કરી શકીએ? એટલું જ કરી શકાય કે દરેક મા બાપને, દરેક બાળકોને એના મા બાપની મહાનતા જણાવવાની જરૂર નથી, પણ એને કરેલા કર્મોની તો એને રિયલાઇઝ કરાવવું જોઈએ, એને અનુભૂતિ કરાવવી જોઈએ. કારણ કે આપણે જોઈએ ને તો આપણા દેશનું યુવા ધન પણ આજે બીજા દેશો ફાયદો ઉઠાવે છે. મારી માટે આ પ્રશ્ન નથી. હું તો ખૂબ સુખી છું. મારો દીકરો મને ખૂબ હાથમાં રાખે છે. પણ જ્યારે હું મારી ફ્રેન્ડ્સને જોઉં છું, એના પરદેશ રહેલા, દૂર રહેલા, બેંગ્લોર જેવા, પૂના જેવા સિટીમાં એના છોકરાઓને વર્ષોથી એ જોતા નથી, ત્યારે મારો આત્મા કકડી ઉઠે છે. એ બોલતી નથી, મારી ફ્રેન્ડ્સ બોલતી નથી, એ એના વખાણ કરે છે, એ અંચળો બેરે છે, પણ એ અંદરથી તો એનું હૃદય રડે છે. હું જાણું છું એના ગ્રાન્ડસનને રમાડવાનું એની ઈચ્છા એ હું સમજી શકું છું. છોકરા બહુના હાથે ક્યારેક તો આપણને બી ચા પીવાનું, એના હાથની રોટલી ખાવાનું ક્યારેક તો મન થાય ને. જેને આપણે હંમેશા રોટલી કરીને આપી એ ક્યારેક આપણને રોટલી કરીને ના આપે. એ ઈચ્છા એક સામાન્ય દરેક જરૂર છે, માનવ હ્યુમન બિંગ્સની છે, માનવ જાતની છે. એટલે આજે આપણે સમાજમાં એટલું તો કરી શકીએ કે દરેક યુવાનને ભલે પોતે માનો પાલો પકડીને બેસી ન રહે, પોતાની પ્રગતિ ન સાધે એવું મારું જરા બી કહેવું નથી. પોતાની પ્રગતિનો વિચાર કરે, પણ જે હક તમે ભોગવ્યા એની સાથે ફરજનું પણ પલ્લું સમતોલ રાખો, ત્યારે જ આ શક્ય બનશે. ખરેખર ખૂબ સરસ. અને તમે જે રીતે વાર્તા કહી, જાણે ચલચિત્ર જોતા હોઈએ એ પ્રમાણે એક પછી એક દ્રશ્ય આંખ આગળ આવતું ગયું. ખૂબ ખૂબ આભાર.